જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે વાડીએ વિયાવ્યા છીએ અને શાકભાજી ઉતારવાની તૈયારી કરવા માંડ્યા છીએ. દી ઉગી ગયો છે, લાટ બધો નાસ્તો પાણી કરીને વિયાવ્યા છીએ. ઉછન પપ્પાએ સસમાં ચડાવી દીધા છે. જય માતાજી, જય મંગલ બધાને. હા, અને વાડી આવવામાં બીક બહુ લાગે છે હમણાં બીક લાગે છે બહુ, કે કારણ કે ખતરો છે વાડી આવવામાં. ફેમિલી મોટું મત બેઠું છે ને તો બહુ ખતરો છે વાડી આવવામાં, એટલે બીક બહુ લાગે. ઉછન પપ્પાને 1-2 વખત કરડી ગયેલું છે ને મોટું મત, તો હવે વાડી આવીને જ બેઠું ફેમિલી. અત્યારમાં છે ને ફરતી નજારો જોવો તમે, મસ્ત મજાનો. કાલે આપણે ટાવર વાળી વાડીએ ગયા હતા ઘડીક કામ કરવા પણ બહુ પવન હતો ને તો ફેમિલી કામ કરવાની મજા ન આવી. તે વૈયા ફટાફટ ઘેરે ને હવે આપણે ઉતારવાની છે શાકભાજી. તો હાલો ફેમિલી, અત્યારનો નજારો બતાવી દો આપણી વાડીનો. રોજ ને રોજ બતાવીએ છીએ તો આપણને છે ને હજી આ વર્ષે આપણને એમ નથી થયું કે ચોમાસું નથી કે શિયાળો નથી. એક તડકો લાગે ને ત્યારે ઘડીક એમ થાય આપણને કે આ તો છે ને ઉનાળો છે. બાકી ફેમિલી આપણી વાડી છે ને લીલી સમજ છે, બે વાડી હાલો તો ફટાફટ હવે છે ને શાકભાજી ઉતારવા માંડીએ. હાલો ફેમિલી, એન્ટર થઈ ગયા વાડીમાં ને હવે તો આપણે બુશેટ ને ઉપેરવા રહેતા. ઉછન પપ્પા જો એટલે પોગી ગયા છે હા. હાલો ફેમિલી, હવે ફટાફટ ઉતારવા જ માંડીએ પહેલા. તો ચાલો ફેમિલી, શાકભાજીની આપણે છે ને મસ્ત મજાની એક ડોલ ભરી લીધી છે, સરસ મજાની. જવો ઠલવી નાખ્યું છે એટલે પોગી ગયા છે ને હવે એટલું જ રોશે શેઠો. તો ચાલો ફેમિલી, આપણે છે ને 3 ડોલું ભરી લીધું છે રવિયાનું, અને રીંગણા ઉતારાઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે દૂધી ઉતારવાની છે. અને ફેમિલી છે ને આપણે એમ કહીએ કે વાડીએ છે ને ફેમિલી આવામાં બીક શું લાગે કે ઓલું મધ બેઠું ને તો અહીંથી કઈ શાકભાજી આઘી નથી. અને એક વર્ષ આપણે ટાવર પાસે રીંગણા હતા તો ઉતારવા ગયા ને તો સવારના પોરમાં ત્યારે આપણે તળાજે જાતું શાકભાજી તળાજે જાતી ત્યારે. અને ત્યારે છે ને ફેમિલી 80 રૂપિયા 90 રૂપિયા 100 રૂપિયા એમ ભાવ આવતો 40 કિલોના 2-3 પોટકા લઈ જતા ઉછન પપ્પા. અને સવારમાં ઉતારવા ગયા. રીંગણીનું એવું છે ફેમિલી કે રીંગણી ને ભીંડો ને દૂધી એ બધું એક આતરા જ ઉતારવું પડે. તો આપણે છે ને ઉતારવા ગયા અને મધનો ગોળો આવ્યો અને પાછા બાર આવી સલાખામાંથી તો પાછો આવે. પછી ઘરે ફટાફટ વહી આવ્યા. અને એક વખત ઉછન પપ્પા છે ને હાથી આંકતા હતા તો ટ્રેક્ટર ઓલા શેઠેથી મેકીને આવ્યા ને ઢેફામાં ચપ્પલ ને બધું પીડ્યું. ઉછન પપ્પાને છે ને માથામાં બહુ માખ્યું કરડી ગયું. તો તે દૂનું બીક લાગે આપણને તો. અને આ છે ને ભમરા મધે કહેવાય, જંગલી મધે કે માણા. તો આ મધ છે ને બહુ ખતરનાક આવે. અને વાડીએ બેસી ગયું છે. હવે જોયું છે કેદી ઉડે ઈ કે કરડીને જાય કે ઉડીને જાય કોને ખબર. એને હાથે ઉડી જાય કઈ કહેવાય નહીં. રોડ જો આપણે નજીક તો હાવ નજીક. અને આપણે વાડીમાં શાકભાજી છે ને એટલે ફૂલડા ખુલે ને તે ફૂલડા હાટું જ બેગતો નજીક બેસી જાય મધ. કેવો વાહન જાય જો અહીંયા. અને આપણી વાડી જવો લીલી નાખેર છે. હાલો ત્યારે હવે છે ને રીંગણાનું પોટકું બાંધી. રીંગણા કેવા મારે રીંગણા. મને જાજો ભાગ રવિયા બોલાઈ જાય. ચાલી કેટલું આપણે રોડ અહીંથી નાખો છે જોયું ને. તો હાઈવે હાવ આપણે આખો તો એક કેટલો હશે તો આપણો કેમેરો પણ કાંઈ જોઈ લ્યો. હાલો હવે બોલી જાઓ. હાલો હવે જાય ઘેરે ફટાફટ. ઘેરે હજી તો આપણે છે દૂધી ઉતારવાની છે અને પછી ઘણું કામ છે. ને પછી ઘરે જઈને પાછી શાકભાજી ઉતારવાની બાકી છે. એ તમને રોજ વિડીયો જોતા હશે ને ખબર જ હશે કે હજી આપણે શાકભાજીમાં 3 વસ્તુ શરૂ છે ને પછી જાજી વસ્તુ શરૂ થાય. આપણે છે ને 20-22 દિવસની બીજી શાકભાજી પણ થઈ ગઈ છે. એ આપણે છે ને કાલના વિડીયોમાં બતાવશું હવે એટલે હાલો ફટાફટ પોટકું બાંધ લઈને પછી દૂધી ઉતારવા માંડી. દૂધી હવે કઈ બહુ જાજી નથી ઉતરતી પણ ઉતારવી તો પડશે જ તે. હાલો ત્યારે ફેમિલી ફટાફટ. હાલો ફેમિલી, રીંગણાનું પોટકું છે ને બાંધવાનું છે. એટલે ઉછન પપ્પા એક શેલી ડોલ મેકવા વહી ગયા છે. પછી બાંધી કમ્પ્લીટ અને આપણે ઉતારવાનું શરૂ કરી દીધું છે દૂધી. તો દૂધીમાં તો હું કહું એમ ઘટાડો તો આવ્યો છે ફેમિલી, પણ છે અહીંયા બહુ મસ્ત છે દૂધી. તો દૂધીનું આપણે છે ને ફરીવારે આજ રોપાણ કર્યું છે. તમને વિડીયામાં બતાવેલી છે પડીકી.
તો હાલો ફેમિલી એવું છે. અને જો પાંદે પાંદે દૂધી છે આવેલી સરસ મજાની. હાલો ત્યારે હવે ઉતારવા માંડીએ ફટાફટ. તો ચાલો ફેમિલી દૂધી તો આપણે ઉતારી લીધી છે કમ્પ્લેટ. રવિયાને પોટકું બાંધી દીધું છે કમ્પ્લેટ. અને ફેમિલી છે ને હવે આપણે છે ને પોટકું બાંધવાનું છે દૂધીનું ધોઈને. તો ફેમિલી જેવી રીતે અમે આ શાકભાજીમાં મહેનત કરીએ છીએ ને એવી રીતે જ આપણે વિડીયામાં મહેનત કરીએ છીએ ફેમિલી. અને આપણા વિડીયો તમને ગમે છે એ જ મહત્ત્વની વાત છે. અને ફેમિલી છે ને નહીંતર વિડીયા બનાવવા, એડિટ કરવા, આજે પાછી ગેલેરી ખાલી કરવી, આપણું બધું કામ પડ્યું મેકીને એટલે કે હાજે આરામ કરતા હોય ત્યારે આપણે એ કામ શરૂ કરી દેવાનું હોય કાં. તો ફેમિલી બાકી છે ને હજી તો આપણે છે ને તમે એટલો સપોર્ટ કરો છો તો એટલે પોગ્યા છે ફેમિલી. તો આપણું પણ મોટું સપનું છે ઉછન પપ્પાનું ને મારું કાં. બહુ મોટું સપનું છે ફેમિલી. તો આપણે ધીમે ધીમે સીડી ચડવાની છે. ઠામુક તો સીડી ચડી જ ન જવાય એટલે ધીમે ધીમે પગથિયા ચડીએ છીએ ફેમિલી. આમનામ સપોર્ટ કરતા રહેજો. અને આપણે છે ને યુટ્યુબર બન્યા છીએ એમાં છે ને જાજુ છે ને ઉછન પપ્પાનો બહુ સપોર્ટ રહ્યો મારે. શું છે કે એનો બહુ સપોર્ટ રહ્યો છે કે કોઈ દિવસ આપણે વિડીયા બનાવવાની ના નથી પાડી. અને વિડીયામાં સાથ આપે. એને બોલતા એટલે કે વિડીયાની હમા આવે ને ત્યારે એને બોલતા શરમ લાગે. બાકી તો બહુ કોમેડી કરે પણ વિડીયા હમા નથી કોમેડી કરતા. તોય ક્યારેક ક્યારેક કોમેડી કરી નાખે છે ફેમિલી. તો હાલો એવું છે ને હવે છે ને દૂધી આપણે છે ને પોટકા બાંધી લઈએ. દૂધી હવે છે ને ઘટાડો આવ્યો છે. અને તમને આપણે વિડીયામાં કહીએ છીએ એમ કે 9 જ પીપળા રોપાણ કરેલા છે પણ હમણાં થશે ને અને પાતા નહીં. આપણે ગોળ કરવાનો હતો આપણે આ ઓળમાં રોપાણ કરેલા છે કાં. થળિયા હશે અમુક જગ્યાએ આપણે ખાતર નાખ્યું છે. જો અહીંયા રહ્યું થળિયું. જો થળિયા કેવા મજબૂત છે. આપણે ખાતર નાખ્યું આમ જો થળિયા જો એટલા મજબૂત થયા છે. તો એવા 9 બીબડા રોપાણ કરેલું છે. તો હાલો ફેમિલી એવો ફટાફટ પોટકા બધા બાંધી દઈએ અને પછી શેઢે વેવી નાખી. બહુ ઝાઝા પોટકા નથી થતા. એક દૂધીનું થાય છે ને એક રવિયાનું થાય છે. તો રીંગણાય આપણે અડધા ઉતારીને દૂધી બધી ઉતાર લઈએ રોજ. હાલો ત્યારે હવે ફટાફટ બાંધી લઈએ પોટકા. બાકી ફેમિલી એક મેકીને એક કામ આપણે જો શરૂ જ હોય. જવો હવે પોટકા બાંધી લીધા છે. દૂધી જો ધોઈને પોટકું બાંધી દીધું અહીંયા. અને મોટર ચાલુ કરી દીધી છે મસ્ત મજાની. તો ચાલુ મોટરે દૂધી ધોઈ નાખી છે. ત્યાં 2 દાવડા પી ગયા. તો કન્ટેન કામ શરૂ જ હોય ફેમિલી આમનામ. અને જવો ઉછન પપ્પા જમરૂખ લઈને આવ્યા છે. જવો ત્યાં ગલાસે સુધારતા આવ્યા આપણે દેશી જુગાડ કાં વાડીએ તો. અને પોટકું મેકી આવ્યા રવિયાનું જાંબુડા હેઠે. આપણે પોટકા બધા જાંબુડા હેઠે જ મેકી ને બાકી ફેમિલી જવો એવું છે. આલો બધા જમરૂખ ખાવા વાડીએ. મને મજા નથી એટલે સ્વાદ ન આવતો. બાકી સપનું કેટલું મોટું છે. તો ફેમિલી ઉછન પપ્પા માટે એક ગીત ગાઈ નાખીએ આપણે. ગાઈ નાખીએ. મારી મંગલ તારું સપનું પૂરું કરશે કરશે કરશે. મારી મંગલ તમારું સપનું પૂરું કરશે. થશે લાખોમાં પગાર. રેણી કેણી કાળી દુનિયા કરશે રે સલામ. તો ચાલો ફેમિલી એવી રીતે સપનું હોય. અને માં મોંગલના પ્રતાપે આપણે જે છે ને માં મોંગલના પ્રતાપે જીવતા હોય ને એને કાંઈ વસ્તુની કમી ન હોય કાં. હાલો ફેમિલી ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે ફેમિલી. એવું હોય એવી રીતે જીવન જીવવાનું હોય. સુખ દુઃખ તો આવ્યા જ કરે કાં. હાલો પાણી પી લીધું છે ફેમિલી. પોટકા બાંધી દીધા છે અને પાણી વાળ નાખ્યું કાં. અને હવે જવું છે ઘરે. જાંબુડા ખાય છે ઉછન પપ્પા પણ. ડાળખીથી આગળ ડાળખી આંબીથી કાં. અંબાણી ની જવો ટીરખી. જાંબુડા બહુ છે એમાં. ખતરો છે ખતરો. જાંબુડા ખાવા આવવામાં ખતરો છે. હવે જો હેઠે પથારો પડ્યો છે કાં. મસ્તીના જાંબુડા પાકે પાકીને બધાય ખરી ગયા. જવો કેટલા ખરી ગયા હશે કાં. ચાલો ફેમિલી હવે છે ને ઘડીક પોરો ખાઈ લીધો છે 5 મિનિટ કાં. અને હવે જવું છે ઘરે ને ઘરે આપણે કેટલી શાકભાજી અત્યારે ભીંડો હવે ઉતારવાનો બાકી છે. હાલો ત્યારે
તો હાલો ફેમિલી, આપણે ઘરે વિયેવા અને ઘરે ચા પાણી પી લીધા છે ને આ વાડીમાં આપણે શાકભાજી ઉતારવાની હતી તો પાછા વિયેવા છીએ શાકભાજી ઉતારવા એમ તો કે. અને શાકભાજીમાં તો આપણે છે ને ભીંડો ઉતારવાનો બાકી છે આ વાડીએ. તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ. મુંજારો થવાનો છે આજ ઉસમ પપ્પા એમ કે કા. હાલો ત્યારે એવું છે, જોઈ લો ભીંડો એક નંબર હો. હાલો ફેમિલી, આપણે છે ને પોટકું ઉતારી લીધું છે મસ્ત મજાનું. મોલ્લો બોલવા માંડ્યો છે આપણા મઢે. તો ફેમિલી પોટકું છે ને ઉછન પપ્પાની લઈને વહી ગયા છે ઘરે. અને બાકી ફેમિલી પુરુષોત્તમ મહિનો ચાલે છે. આપણે છે ને ક્યારેક એમ થાય છે કે મંદિરે જવું છે, પણ હવે આમાંથી તમે ભાળો એમ કન્ટિન્યુ આખો દિવસ કેટલું કામ હોય. અને ઓલું નથી કહેતા કે હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય, મારા કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. આપણને છે ને કીર્તન તો બહુ આવડે છે, પણ આપણે કામ કરતા જઈને ભગવાનનું ભજન કરતા જઈએ. અને હજી આપણે કાંઈ બહુ સમય નથી ભગવાનનો ભજન કરવાનું હોય તો આપણે છે ને વાડીમાં ભજન કરતા જઈએ. અને આપણા મઢે છે ને મંડળ હોય ત્યારે જઈએ આપણે ધૂન ગાવા. બાકી ફેમિલી એટલો જંજાળ આપણે હોય ને તો આપણે ખેતી કામ કરતા જવાનું હોય અને ભગવાનને ભજતા જવાના હોય.